જય ગિરનારી મિત્રો, તો આજે આપણે આવી ગયા છે ગજપત કુંડ, જે કુંડમાં 14,000 નદીઓનો પ્રવાહ દેવના પ્રભાવથી આવે છે. આ કુંડનું જળ મીઠું અને નીતરતા ઘી જેવું નિર્મળ છે અને કુંડના જળને પીવાથી અનેક રોગોનો નાશ પામે છે, જેવા કે ઉધરસ, શ્વાસ, ક્ષય, કોઢ, જળોદર જેવા ભયંકર રોગો પણ મટી જાય છે. આ કુંડના 3 નામ પ્રખ્યાત છે: ગજેન્દ્રપદ કુંડ, હાથી પગલા કુંડ અને ગજપત કુંડ. ગજપત કુંડમાં 12 માસ પાણી વહેતું હોય છે. ચાલો તો તેની પૂરી માહિતી જાણવા માટે આપણે પહેલેથી શરૂ કરીએ. જય ગિરનારી. ગજપત કુંડ જાતા પહેલાં જે ભીમકુંડ આવે છે, જે ભીમકુંડનું પાણી ઉનાળાની સખત ગરમીમાં પણ શીતળ રહે છે. અને તમે આ જોઈ શકો છો ભીમકુંડ. આ કુંડવે આવવા માટે જૈન મંદિરની ત્યાંથી બોર્ડ લાગી ગયેલો છે. ત્યાંથી પહેલાં આપણે ભીમકુંડવે આવશું તો તમે આ નિહાળી શકો છો. તે ભીમકુંડ છે અહીંયા. તો તમે આવો ત્યારે પહેલો ગજપત કુંડ, પહેલાં ભીમકુંડ આવશે. તો જોઈ શકો છો તમે, ભર ઉનાળે પર પાણી શીતળ રહે છે, ઠંડુ રહે છે. તો તમે જરૂર આવશો. ચાલો તો આપણે વાહણે જ રહીએ, અહીંથી ઉતરીને જવાનું ન જવાય, લપસાયું છે. આ જોઈ લો, જો પાણીનું ઝરણું ઓલી પડે છે. હાલો ગજપત કુંડ વે જરા જઈએ. લે બાડી ના જાવ ભાઈ, પછી તો સીડીઓ આવે છે. ઓ હોય માય ગોડ ટુરુલા, આપણે તો ઈવા નજર આવે. કહેવાય છે કે આ ગજપત કુંડનો ઉલ્લેખ 13મી થી 15મા સદક સુધીના રચાયેલા ગિરનાર સંબંધિત લગભગ તમામ જૈન સાહિત્યમાં મળે છે. તે ઉપરાંત સ્કંદ પુરાણ અંતર્ગત પ્રભાસ ખંડમાં પણ તેનો ઉલ્લેખ જોવા મળે છે. આ કુંડના એક સ્તંભમાં જીન પ્રતિમા કોતરવામાં આવી છે. કહેવાય છે કે ગિરનાર પર્વત પર શ્રી નેમિનાથ બિરાજમાન થયા ત્યારે ઇન્દ્રદેવ એરાવત નામના હાથી પર બેસીને શ્રી નેમિનાથ પ્રભુને વંદન કરવા ગિરનાર પધારી રહ્યા. હાલ તું કઈ રીતે હે સેકડા ફોરેસ્ટ પર હાલેસ કેમ? આ જોઈ લે રોપ પે જુનાગઢ જવું મારે. જુનાગઢ હા બાહુબલી આપડા જેવા કોક લવજાવે ની ને દેખો 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 એકદમ બાબા ફેમિલી હોય ને ઈ જાવે. હા એ પ્રેમ ગોરી તારો આવા લવજાય આવે આમાં છે ને ભાઈ. આ વાજર છે. જ્યારે ઇન્દ્રદેવ ગિરનાર પધાર્યા હતા ત્યારે શ્રી નેમિનાથ પ્રભુનો અભિષેક કરવા માટે તેમણે એરાવતના એક બળવાન શરણ વડે ભૂમિને દબાવી ઇન્દ્રદેવ શ્રી નેમિનાથ પ્રભુના પૂજન માટે આ ગજપત કુંડનું સર્જન કર્યું હતું. આ કુંડમાં દેવના પ્રભાવથી જગતની 14,000 નદીઓના નીર વહેવા લાગ્યા. આ કુંડનું જળ મીઠું અને નીતરતા ઘી જેવું નિર્મળ છે અને કુંડના પાણી સ્પર્શ કરવાથી કે પીવાથી અનેક રોગોનો નાશ પામે છે, જેવા કે ઉધરસ, શ્વાસ, ક્ષય, કોઢ, જળોદર જેવા ભયંકર રોગો પણ મટી જાય છે. તો આ કુંડના 3 નામ પ્રખ્યાત છે, એ તો તમને મેં આગળ જણાવી દીધું. તો તમે જોઈ શકો. જોઈ લો મિત્રો, આ ગજપત કુંડ. એટલું પાણી વિચારે જીવું છે. પાણી તો ધોમ આવે તો જાય કાં? તો જૂડ તો ખેસાય ને. હા સંપલ બાર જોઈ લો મિત્રો, ગજપત કુંડ એનો વ્યૂ. મને તો બહુ મોટો હોય, પછી કાક જવ્યા છે. આવો તમે આવો તો જોઈજો. આ જો ગજપત કુંડ છે ને રસ્તો બધી કાયદેસર છે જાય. અમે બધી આવી ગયા. વ્યૂ જોઈ લો ખાલી તમે બધા. આ જોઈ લો ધવાડા ઉપર જાય. હા સિવાય આ લી પાણી રોપવેનું. આ પાણી આવે તો જાય ક્યાં ઈ જ ખબર નહીં. એટલું પાણી આવે. ગજપત કુંડ ના 4 પાયા છે, એક અહીંયા એમ નહીં. 3 પાયા હોય.